પહેલી વાર છે અહીં કહીએ તક ના આવશે આવશે પણ કોઈ આવતા નથી સાહેબ આવવું જોઈએ ને ઈધર ઇન્સાન રે ઈધર જાનવર રહીએ વોટ માટે બધા આવા પણ અમે કહીએ તો વાત તો સાંભળવી પડે તો કોઈ આવતું નથી અહીંયા ખેતર કચરો ડેલી અહીંયા રાખે છે સામે કચરો કેટલો બધો તે તમે જુઓ રહીએ છે પાણી ભરાય છે ઘરમાં કેટલું નુકસાન થાય છે તો બી કોઈ દેખવા આવતું નથી સબને રજૂઆત કરવા જઈએ છે તો બી અહીંયા કોઈ આવતું નથી કોઈ કોર્પોરેટર નહીં કોઈ ધારાસભ્ય કોઈ જ નહીં આવતું અહીંયા ગાડી કોઈ રહે છે કે નથી રહેતા કોઈને ખબર જ નથી અહીંયા ગાડી કે અહીંયા ગાડી પબ્લિક રહે છે કે નથી રહેતી કેવી સમસ્યામાં રહે છે એ બી કોઈ દેખવા નથી આવતા જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે જ બધા અહીંયા ગાડી હાથ જોડતા આવે છે બાકી કોઈ દેખાતા તો છે જ નહીં કોર્પોરેશનમાં બી અમે રજૂઆત કરીએ છે અરજી કરીએ છે તો બી સફાઈ અહીંયા રોજ થતી જ નથી અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો બી 15 દિવસ થઈ જાય 20 દિવસ થઈ જાય તો કોઈ સફાઈ કરવા નથી આવતા અહીં કોલેરો ફાટે છે તો બી કોઈ દેખવા નથી આવતા રાજુ વાઘેલા છે પુષ્પા વાઘેલા છે બધા જ છે અમારા અહીંયા વિસ્તારના કોઈ અહીંયા દેખવા નથી આવતા અને પુષ્પા વાઘેલાનો તો ચહેરો જ નથી દેખાતો અહીંયા ગાડી ઓશન પાર્કમાંથી વાત કરી રહ્યા છે જે વોર્ડ નંબર 1 માં આવે છે આ વિસ્તારની ઘણા ટાઈમથી 20 વર્ષથી સમસ્યાઓ એવી છે કે કોઈ સાંભળવા તૈયાર નથી અહીં આગળ લોકો ત્રાહિમામ કરી રહ્યા છે લોકોને પાણી નથી મળતું સ્વચ્છતા નથી મળતી ગટરમાં પાણી મિક્સ થઈ જાય છે કેમ કે અમે સરકાર આ લોકો માણસ નથી આ લોકોનો હક નથી તમે એનાથી પૈસા લો તમે એનાથી ટેક્સ વસૂલો અને પછી કામ કોનું કરવાનું નેતાઓનું એ લોકો નેતાઓ આવે ખાઈને જતા રહે મેં સવાલ પૂછવા માંગુ છું તમારા મીડિયમને માધ્યમથી કે આપણે બેનો ફરજ નથી બનતો કે આપણે આ પબ્લિકની મદદ કરીએ જોડે આવીએ સંવિધાન જે બાબા સાહેબ આંબેડકર લખીને ગયા છે એ સંવિધાન પર આપણે કામ કરીએ હું તો બહાર આવ્યો છું અને જિંદગીમાં મેં બહુ જીવી લીધું પણ હવે આ લોકોના લીધે હવે મારે જીવન સમર્પિત કરીશ તમને હમણાં થોડી વારમાં બધા તમને પ્લેસ બતાવું જ્યાં ગટરનું પાણી નીકળે છે અને ત્યાં બાળકો રમે છે કચરો છે એટલો બધો કચરો છે અહીંયા કચરામાં લોકો રહે છે કચરો લોકોમાં નથી લોકો કચરામાં રહે છે એટલો બધો કચરો છે પણ અહીંના કોર્પોરેટરના ઉપર જૂ નહીં રેખતી એમને કોઈ ફરક નહીં પડતો